નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડવાના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના રોજવા ગામમાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. વર્ષો સુધી માંગણી છતાં સમસ્યાઓ યથાવત રહેતા આખરે ગામના લોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું રોજવા ગામ આજે પણ વિકાસથી વંચિત છે. ગામના લોકો વર્ષોથી પીવાના પાણી, આરોગ્યની સુવિધા અને માર્ગ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ તંત્ર પાસે વિનંતી કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગામમાં પાણીની ટાંકી બનાવાઈ હોવા છતાં તેમાં ક્યારેય પાણી આવ્યું નથી, જેના કારણે લોકો આજે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમારે માંગ છે રોડની અને સ્મશાનની અને પાણીની. તો અમારે રોડ 20 વર્ષ પહેલા બન્યો હતો અને ભીલફળિયામાં પાણીનું એક ટીપું આવતું નથી. અમારે પટેલ ફળિયા એક જ ભાગમાં આવે છે, બાકી આખા ગામમાં પાણી નથી અમારે. અને સ્મશાન છે ને સ્મશાનનો માર્ગ એ નથી કે સ્મશાને અમારા ગામમાં બન્યું નથી. બધાય ગામમાં સ્મશાનો બની ગયા છે, અમારા ગામમાં કાંઈ છે નહીં. અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એના માટે. અમે 0 મતદાન કર્યું. અમારા ગામની માંગો નથી પૂરી થતી. રોડની છે, સ્મશાનની છે, પાણીની છે. અમારે છે ને એમપીના છેવાડા ગામમાં છે, ગુજરાતનું છેલ્લું ગામ છે, અમારા ગામમાં કોઈ આવતું નથી. અમે રોડની જ માંગ કરીએ છીએ. રોજવા ગામની સૌથી મોટી સમસ્યા માર્ગ વ્યવસ્થાની છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો માર્ગ છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે. રસ્તા પર એટલા ખાડા છે કે બાઇકે ચલાવવી પણ જોખમી બની ગઈ છે. જ્યારે 4 પૈડા વાહનો માટે તો માર્ગ લગભગ યોગ્ય જ નથી. આ પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવા જેવી કે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેના કારણે બીમાર અને સગર્ભા મહિલાઓને ખાટલા પર લઈ જવાની નોબત આવે છે. જેને લઈને આ વખતે રોજવા ગામના લોકોએ આ વચનોને નકારી કાઢતા સદંતર ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો અને ગામના એક પણ વ્યક્તિએ મતદાન ન કરી પોતાની નારાજગી જાહેર કરી હતી. રસ્તા તકલીફ છે, બહુ ગંભીર રીતે હાલતમાં છે. હમણાં રસ્તો બહુ અતિશય તૂટી ગયેલો છે. મોટા રામપુરાથી લઈને જે છેલ્લા મધ્યપ્રદેશથી જોડેલું ગામ છે, જે ગોડા ગામ, ત્યાંથી પૂરો તૂટી ગયેલો રોડ છે. 15 થી 20 વર્ષ થઈ ગયા છે, હજી રસ્તો બન્યો નથી રિપેરિંગ થયેલો છે. આ સરિયા મોટા સરિયા નીકળ્યા, પથ્થર નીકળી ગયા છે, જે બાઇક સવાર પડી જાય છે. અતિશય ગંભીર રીતે હાલતમાં હમણાં નીકળી રહ્યા છે. અમે તો અમારી માંગ છે વહેલી તકે સરકાર અમારી માંગ પૂરી કરે રસ્તાની. અમારા માંગણી હતી રસ્તાની અને સ્મશાનની હતી, પણ હવે આમાં ખાલી રસ્તા માટે અમે કેસ લડ્યો હતો. પણ હવે છે ને આમાં ઘણું બધું આવી ગયું. ટાંકા આવી ગયા, પાણી આવી ગયું, પેલું સ્મશાન આવી ગયું, બધું આમાં સર આવ્યું. પણ અમે ખાલી રસ્તા માટે માંગણી કરી હતી. રસ્તાની સાહેબ વાત જવા દે તમને. મેં કીધું કે રસ્તાની એટલી ગંભીર હાલત છે કે આવડા રસ્તા વચ્ચે પાણા છે, આવડા બી છે. માન બિચારા ગાડીઓ લઈને જાય છે ટાણે. વોટનું ભવિષ્ય અમે એ જ કારણે કર્યું કે રસ્તા બાબતમાં તમે ભવિષ્ય કર્યું કેમ કે રસ્તો પહેલા મંજૂર કરો, પછી અમે વોટિંગ ચાલુ કરીશું. નથી બનતું. ઘણું અમે કોશિશ કરી, પણ પહેલા આવીને જોઈ લઈ, પણ પાછા પેલું કરી નાખ થઈ જાય એમ કરીને પછી પાછા જતા રહે. માંગણી અમે રસ્તા નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની મોટી સઢલી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુખરામ રાઠવા વિજેતા બન્યા છે. વિજેતા બન્યા બાદ સુખરામ રાઠવાએ મોટી સઠલી બેઠક હેઠળ આવતા રોજવા ગામની મુલાકાત લીધી હતી. સુખરામ રાઠવાએ મુલાકાત દરમિયાન ગ્રામજનોની સમસ્યાઓ જાણી હતી અને તેનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી. ચૂંટાયા પછી સૌપ્રથમ અહીંયા અમારા રોજવા ગામે આજે આવ્યો છું, ત્યારે જે આ લોકો જે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો, તો એમનો મુખ્ય વિષય એ હતો કે વર્ષોથી જે રોડ બન્યો હતો અને એ રોડ આજે જર્જરિત હાલતમાં છે. તો જ્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાયા ત્યારથી લોકો કોઈ અહીંયા આવ્યા નહીં અને આ લોકો રોડની માંગ કરી રહ્યા છે. ત્યારે હું ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ આ રોજવા ગામના જે આગેવાનો છે, ગામ લોકો છે, એમની સાથે સૌપ્રથમ બેઠક કરીને એમની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ લાવવાનો પ્રયત્ન કરીશ અને પહેલો જે બી મારું કામ હશે એ આ રોડને બાબતને લઈને હું જિલ્લા પંચાયત કચેરી ખાતે હું સૌપ્રથમ રજૂઆત કરીશ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.